ઈસુદાનને મને સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી અને ઈસુદાન ગઢવી પર ઉમેશ મકવાણાએ ગંભીર આરોપો પણ લગાવ્યા છે। આજે સવારથી ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો છે। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવારે એક રાજીનામાનો બોમ્બ ફોડ્યો અને એ પછી હમણાં એમણે એક બીજો બોમ્બ ફોડી દીધો। ઉમેશ મકવાણાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે ઈસુદાન પ્રદેશ અધ્યક્ષ છે અને હું રાષ્ટ્રીય કક્ષાનો નેતા છું, એટલે ઈસુદાનને મને સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી અને ઈસુદાન ગઢવી પર ઉમેશ મકવાણાએ ગંભીર આરોપો પણ લગાવ્યા છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આજે સવારથી જે રાજકીય ઘટનાક્રમ શરૂ થયો છે એ અત્યાર સુધી ખળભળાટ મચાવી રહ્યો છે। સવારે વાત એમ બની કે ઉમેશ મકવાણાએ પોતે રાજીનામું મોકલી આપ્યું અને એમ કીધું કે હું બધા પદ ઉપરથી રાજીનામું આપું છું, પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે હું કામ કરતો રહીશ, આવું હિન્દીમાં લખીને રાજીનામું મોકલી આપ્યું। એના થોડાક સમય પછી ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે ઉમેશ મકવાણાને પાર્ટીમાંથી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે। આ પછી ઉમેશ મકવાણાએ હમણાં થોડા સમય પહેલાં એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો અને ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું કે અમારી પાર્ટીના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નેતાઓ ભાજપના અંડર કવર એજન્ટ તરીકે કામ કરે છે અને એમણે ભાજપની મલાઈ ખાવા ઈચ્છે છે। એમણે એમ કીધું કે ઈસુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ છે અને હું રાષ્ટ્રીય કક્ષાનો નેતા છું। ઉમેશ મકવાણાને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટીએ બનાવેલા, એટલે કદાચ એ રાષ્ટ્રીય કક્ષાના નેતાની વાત કરી રહ્યા છે। તો ઉમેશ મકવાણાએ કીધું કે ઈસુદાનને મને સસ્પેન્ડ કરવાનો અધિકાર નથી। સાથે સાથે એમણે એક જે ચર્ચાનો વિષય છે એ પણ વાત કરી કે હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નથી અને હું નથી ભાજપમાં જવાનો કે નથી કોંગ્રેસમાં જવાનો। સાથે સાથે ઉમેશ મકવાણાએ એક એવી પણ વાત કરી કે મને હોદ્દામાં કોઈ રસ નથી, હું ભાજપમાં હતો ત્યારે પણ ઉચ્ચ હોદ્દા પર હતો, છતાં પણ મેં પાર્ટી છોડી દીધેલી। પણ આમ આદમી પાર્ટી ઉપર કંટ્રોલ કરવા માટે ભાજપના કેટલાક નેતાઓ જાણી જોઈને આમ આદમી પાર્ટીના નેતાઓને જીતાડે છે। ઉમેશ મકવાણાનો આ ઇશારો કદાચ ગોપાલ ઇટાલિયાની સામે છે, કારણ કે અત્યારે વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં એકમાત્ર ગોપાલ ઇટાલિયા જીતા છે, એટલે સીધું નિશાન ઉમેશ મકવાણાનું ગોપાલ ઇટાલિયાની સામે હોય એવું લાગી રહ્યું છે। ઉમેશ મકવાણાએ કીધું કે 2027ની અંદર આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતવાની નથી, પરંતુ હા એક કામ ચોક્કસ કરશે કે ભાજપને વધારેમાં વધારે સીટો કેવી રીતના મળે એનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓ કરશે। બીજો જે ઈસુદાન ગઢવી પર સૌથી ગંભીર આરોપ લગાવ્યો છે એ ઉમેશ મકવાણાએ કીધું કે ભાજપ સાથે વેચાઈ ગયેલા નેતાઓ મને સસ્પેન્ડ કરવાની વાત કરે છે। આ બહુ જ ગંભીર આક્ષેપ છે કે એમણે નામ નથી લીધું, પણ સીધો આક્ષેપ એ જ છે કે મને સસ્પેન્ડ કરનારાઓ ભાજપની સાથે વેચાઈ ગયેલા છે। સાથે સાથે એમણે એમ પણ કીધું કે મને સસ્પેન્ડ કરનાર વ્યક્તિએ મને સાઇડલાઇન કરવા માટેનું એક સુનિયોજિત ષડયંત્ર રચ્યું હતું। એમને જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો કે હવે તમે શું કરવાના છો, તો એમણે એમ કીધું કે આગામી સપ્તાહની અંદર સમાજના કેટલાક આગેવાનોની સાથે હું મિટિંગ કરીશ। અત્યારે મને સસ્પેન્ડ કરવા વિશેની કોઈ માહિતી મળી નથી રાષ્ટ્રીય લેવલથી, પણ જો ધારો કે મને સસ્પેન્ડ કરવામાં આવશે તો હું કોઈ નવી પાર્ટી બનાવીશ। એમણે સાથે સાથે એ વાતનો ઉલ્લેખ બી કર્યો કે તાજેતરમાં કડી અને વિસાવદરની જે પેટા ચૂંટણી ગઈ એમાં મને કોઈ જવાબદારી સોંપવામાં નહોતી આવી। અને બીજી એક વાત એમણે એવી કરી કે જે પાર્ટી કોળી સમાજ અને પછાત સમાજની વાત સાંભળશે, એમને પ્રતિનિધિત્વ આપશે, એવી પાર્ટીઓને અમે ચોક્કસ સમર્થન આપીશું
એવી વાત ઉમેશ મકવાણાએ કરી છે. ઉમેશ મકવાણાએ જ્યારથી રાજીનામું આપ્યું છે ત્યારથી એક વાતે જોર પકડ્યું છે કે હવે તેઓ ભાજપમાં જોડાવાના છે અને ઘણા બધાનું એવું જ માનવું છે કે ભાજપમાં જોડાઈ જશે. રાજકારણ છે કશું કહેવાય નહીં. ભલે અત્યારે ઉમેશ મકવાણા એવી વાત કરતા હોય કે હું ભાજપ કે કોંગ્રેસમાં નથી જવાનો, પરંતુ કાલે કંઈ પણ થઈ શકે છે. એમણે નવી પાર્ટી બનાવવાની વાત કરી છે, તો કદાચ એવું પણ બને કે એક એવો ખેલ ઊભો કરવામાં આવે કે એક નવી પાર્ટી ઉમેશ મકવાણા ઊભી કરે અને એ હોય ભાજપની પાર્ટી. જે હશે તે એ આગામી દિવસોમાં બધા સમીકરણો ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.